ભગવાનદાસ બાપુને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ઘોષિત કરવામાં આવ્યા। તેનો આનંદ હર્ષ આજે સમગ્ર અગિયાળી અજવાડા અટવાડા સથરા તેમજ આજુબાજુના ગામોમાં સમાતો નથી। અગિયાળી ગામની માટીના આ અવસરે સમસ્ત અગિયાળી ગામ નવરાત્રી મંડળ તેમજ તમામ સેવક સમુદાય પરમ પૂજ્ય બાપુને આ સન્માન પત્ર એનાયત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે। अर्पण करता समस्त अज्ञाली गाम बहुचराजी टेम्पल ट्रस्ट અને નવરાત્રી મંડળ તથા તમામ સેવક સમુદાય જય बहुचराजी। गंगा मैया की जय। नमः पार्वती पतये हर हर महादेव। આજના સરસ મજાના પાવન પ્રસંગે ભવનાથ મહાદેવજીના સાનિધ્યમાં અને પરમ વંદનીય સંત શ્રી સીતારામ બાપુના શ્રી ચરણોમાં વંદન પ્રણામ, જેમની ખૂબ પ્રેરણા સૌની માથે રહી છે, આશીર્વાદ રહ્યા છે, તેમજ આપણા ભારતીય સમાજ સાધુ સમાજના અખિલ વિશ્વ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ એવા રમજુ બાપુ, એમના શ્રી ચરણોમાં પ્રણામ। સંતો ઉપસ્થિત છે, મહેશ્વરાનંદ બાપુ, દયારામ બાપુ, અને જે આપ સૌનું સેવક સમુદાયનું ગૌરવ એવા શાહી સ્નાન કરી અને સાધુતા જીવનની અંદર ધીરે ધીરે આગળ પ્રગતિ કરતા રહ્યા છે। સાધુના જીવનની અંદર કુંભનું સ્નાન ખૂબ મહત્વનું હોય છે, અને કુંભની શું વાત કરીએ, બહુ લાંબો સમય તો નહીં લઈએ, પણ મારી તો સૌને વિનંતી છે કે બને ત્યાં સુધી કોઈ બાકી નહીં રાખતા કુંભનું સ્નાન। કારણ 12 વર્ષે કુંભ ભરાય છે, અને આ તો મહાકુંભ છે। આપ સૌ જાણો છો 144 વર્ષે મહાકુંભનું આયોજન, એમાં પણ સરકાર શ્રી દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। પધારે છે એટલે ભરદ્વાજજીના મનમાં સંશય થયો કે આ રામ, સૌ કોઈ બ્રહ્મ કહે એ રામ, આ દશરથના દીકરા એ જ બ્રહ્મ છે કે આ રામ કોઈ બીજું તત્વ છે? કઈ બેઠો છે, છતાંય હજુ એટલું પણ જ્ઞાન નથી, અને જો હું નહીં પૂછું તો અજ્ઞાની રહી જઈશ, એની કરતા અજ્ઞાની રહેવું ને એની કરતા લાવવું યાજ્ઞવલ્ક્યજીને પૂછી લઉં ને રામ તત્વ શું છે એને હું જાણી લઉં। એટલે ભરદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક્યજીને પ્રશ્ન કરે, અને એના ઉત્તરમાં રામચરિત માનસનું એ પાદુભાવ થયો છે। ત્યાંથી યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજ મુનિને રામ કથા સંભળાવે છે। એવા ત્રિવેણી સંગમની અંદર જેમ ભરદ્વાજજીને એમ થયું કે બાકી ન રહી જાવ, એમ આપણને એમ થાય કે આ મહાકુંભની અંદર આપણે સ્નાન કર્યા વગરના કોઈ બાકી ન રહી જાય એવો પ્રયત્ન કરવો, કારણ કે બહુ મહત્વ છે, ખૂબ મહિમા છે। એવા મહાકુંભની અંદર, મહાપર્વની અંદર આપ સૌના દિલમાં જેનું સ્થાન છે એવા ભગવાનદાસ બાપુનું ત્યાં કુંભ સ્નાનની અંદર શાહી સ્નાનમાં શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત કરી અને એ ગંગામાં શાહી સ્નાન કરી આવ્યા છે। તો આપણે મા બહુચરને પ્રાર્થના કરી કે એમની ભક્તિમાં ખૂબ વધારો થાય, ખૂબ એમના જીવનમાં પ્રગતિ કરે, અને આપ સૌની પર એમના આશીર્વાદ બન્યા રહે। કુંભ મેળાનું આયોજન મારથી રહેવાનું નહીં, એટલે મેં તો એક દિવસમાં 3 વખત ડૂબકી મારી લીધી, કારણ કે શાહી સ્નાન એનો લાભ જ કંઈક જુદો હતો। પછી પાછું ડૂબકી મારતા મારતા કીધું કે ભાઈ મારા સૌ સેવકોનું ભગવાન ભલું કરજે એમ। એટલે બહુ મહિમા છે, દિલથી વ્યક્ત કરું છું। એટલે આવા પર્વની અંદર આપ સૌ ભાગીદારી નિભાવો
અને જેમના સંતત્વની અંદર પૂજ્ય સીતારામ બાપુ, રમજુ બાપુ જેવા સંતોના ભગવાનદાસ બાપુ માથે આશીર્વાદ રહ્યા છે. તો સંતોને પ્રાર્થના કરી કે આવનારા કાયમ આશીર્વાદ રહે. એટલે ભગવાનદાસ બાપુની વિનંતી કરું, એમની એક ઈચ્છા છે બાપુને પુષ્પહાર કે એક માળા પહેરવાની, તો રમજુ બાપુને એક માળા પહેરાવશે. બોલ શ્રી નામ ભૂલાઈ જાય એટલે સંતવર્ય સામૂહિક ગણને નમન કરું છું. ઉપસ્થિત રહેલા માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો અને મિત્રો, અહીંયા બાપુએ બહુ સરસ વાત કરી, વિશાલદાસ બાપુએ, કે ભાઈ પ્રયાગરાજનું મહત્વ, જે સ્થાન છે પ્રયાગરાજને રાજા કહેવામાં આવે છે. કારણ કે આપણે બધું જોયું હોય, પણ ટીવીમાં જોયું હોય, પછી કોઈ કીધું હોય તો સાંભળ્યું હોય, જાત અનુભવ કરીને જે આવે અને વાત કરે એ આપણે અનુભવ થાય કે જવા જેવું ખરું. વેણીભાઈ હમણાં વાત કરતા હતા કે જે ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એવી સરસ ગોઠવવામાં આવી, અનુકૂળતા હોય અને ભગવાનની કૃપા હોય. દરેક નદીઓ, જે મહાન નદીઓમાં, જેનું ગીતામાં પણ નામ બોલાતું એવી નદીઓનો ત્યાં સમૂહ છે, તો જવાય તો જવું. જિંદગી એક માણસ જન્મે, એનું મૃત્યુ તો ચોક્કસ થવાનું છે. પણ આવો અવસર 12 વર્ષે આવતો હોય, કોરોનામાં તો એક ગયા ને એક રહ્યા, એમાં ક્યારે કોરોના આવે એનું નક્કી નહીં, પણ જઈ આવવું બાપુની વાત ઉપરથી એવું મને લાગ્યું. આ તકે સૌ પધાર્યા અને આજે મહામંડલેશ્વર ની ડિગ્રી કેમ મળે અને કેવી રીતે મળે એ રમજુ બાપુ અમારો તો વિષય હોય નહીં. તમને જ્યાં હોય ને બોલતા ત્યારે આપણે ભાઈ આ કંઈક ડિગ્રી કહેવાતી છીએ. હમણાં જ આપણે મળવા આશ્રમ આવ્યો હતો નવા સાંગાણા, પણ આ ગતાની કદાચ ગયા હશે કુંભ મેળામાં. એટલે આ બાને દરેકને, આપને સૌને આ સંતોના દર્શન થયા. સંતોના દર્શન કરવા ઘણા બધા અઘરા હોય છે અને ઘણો ટાઈમ બગાડીને જવું પડે છે. એક સંત રહેતા હોય 11, બીજા સંત રહેતા હોય 17, ત્રીજા સંત દેવાળા જન્મ રહેતા હોય, બાપુ રહેતા હોય, પણ આપણી પાસે જવાનો ગાળો ન હોય. પણ એક સેવક સમુદાયમાંથી ફોન આવ્યો કે ભાઈ બાપુનું હમૈયું છે અને હવાઈ તો તમે આવો તો સારું. એટલે કીધું ચોક્કસ આવ્યું અને આપાને અવાણું આ તકે બોલવાની તક આપી, તે બદલ સીતારામ બાપુનો આભાર વ્યક્ત કરું છું. અને બધા જ કરતા જે સંતોના દર્શન થયા એને હું મારું સદભાગ્ય ગણું છું. આટલું બોલી વિરમું છું. અસ્તુ. સાધુ શરણના અમે બાળકો, સંત એ અમારા તાત છે. એ તાતના બાળક તણી વિનતી ભરી એક વાત છે. ખોટ ન જાય આ બાળક તણી, સાધુ વિરત સંભાળજો. ભારતના સંતો સૌ તમે યાદ કરતા આવજો, તમે યાદ કરતા આવજો. બીજું તો કઈ નહીં કહું, પણ પ્રભુ પહેલા, પ્રભુને મળવાનો કોઈ રસ્તો હોય તો આ આપણા સંતો, આપણા સાધુઓ છે. અને કાયમ ભારત તો આ સાધુઓનો દેશ, એમાં પણ આપણું ભાવેણા. અને એમાં પણ મારે કહેવું જોઈએ કે ભાવનગરનો પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી જ્યારે નિભાવી રહ્યો છું ત્યારે એટલું જરૂર કહીશ કે અમારું ગૌરવ આપ સૌમાં છો, આપના ચરણોમાં છે. અને આપ જ્યારે આદેશ કરશો ત્યારે કાયમ કીધું છે, વિશાલ બાપુને ખ્યાલ છે, તો સીતારામ બાપુ પણ ખ્યાલ છે કે ક્યારેય પાછો નહીં પડું. મારી કેપેસિટી પ્રમાણે જે કાંઈ જરૂર હોય હું આપ સૌની સાથે રહીને કામ કરીશ. સૌ સંતોના ચરણોમાં મારા વંદન. જય શ્રી રામ. તો હું ભદ્રેશભાઈને વિનંતી કરીશ કે એમને
સાલ ઓઢાડી અને સન્માન કરશે. વિનુભાઈ એમની સાથે જોડાશે રજાની. હવે હું 1008 મહામંડલેશ્વર તરીકે જેવો પ્રસ્થાપિત થઈ અને આજે આપણી સાથે જોડાણા છે, દિલથી જોડાણા છે અને આશીર્વાદ આપવા માટે પદ ઉપસ્થિત થયા છે, ત્યારે એવા રમઝુ બાપુને વિનંતી કરું કે આશીર્વાદ આપશે. માનનીય રમઝુ બાપુ. બાપુ રૂપનાથના મહાન ગાદીપતિ એવા સીતારામ બાપુના સ્વરૂપમાં મારા કોટી વંદન. આજે આપણી વચ્ચે મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર બની અને પહેલી જ આપણી ધરતીનો પગ દીધો હોય અને શુભ આશ્રમના જેમનું સન્માન રાખ્યું હોય એવા ભગવાનદાસ બાપુ, વિશાલદાસ બાપુ હમણાં જ પધાર્યા, અમારે પૂર્ણાચંદ્ર દાદા, દયારામ બાપુ, મહેશ્વરાનંદજી, આ સંતો અને અમને અમૃતદાસ બાપુ અને હમણે જ બે શબ્દ જ બોલ્યા મેયર સાહેબ, પણ અમને એમ થાય કે સંતો જે બોલી ન શકતા હોય. મહામંડલેશ્વર 2005માં હું બોલ્યો, 2005માં 5મા મહિનાની 8 તારીખે. પછી ઘણા મને એમ પૂછતા મહામંડલેશ્વર એટલે શું? શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર, શ્રી શ્રી 1008 બન્યા પછી એના માથે એટલી બધી જવાબદારી આવી જાય કે એમાં ઘણું જ જતું કરવું પડતું હોય છે. પછી મહામંડલેશ્વરનું બિરુદ આપે એને ને બધાઈને 100 રૂપિયા આપતા હોય. જ્યારે અખાડામાં સંતો ભેગા થાય તો શ્રીમંતોને 200 દેવા પડે, મહામંડલેશ્વરને 200, 2 કવર. એટલે ઘણા એમ કે 2 કવર શું કામ? 1 કવર સંત છે એનું અને બીજું કવર શ્રી શ્રી 1008 જેનું બિરુદ લાગે છે. એવા બ્રહ્મ સમાજમાં ટૂંકા સમયમાં ચાદરવેદી બાપુની કરી અને 2 વર્ષ થયા, 3 વર્ષ થયા. 3 વર્ષમાં નિશાળય નોંધને જાય, એનો જેનો જન્મ થાય એના બદલે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સુધી પહોંચી ગયા હોય તો એ બહુ સરની લંબાઈ છે. સાથમાં આવા મહાપુરુષો હોય, સીતારામ બાપુ જેવા, વિશાલદાસ જેવા, એક મળી અને જયારે આવો પ્રસંગ થતો હોય, પણ એટલું 100% બેઠેલા સમાજને કહું છું કે ભગવાનદાસ સરળ છે. કદાચ એની કઈ સતી રહી જાય તો એમની ચાદરવિધિ મેં કરેલી છે એટલે હું એટલું જ કહું કે એના વતી હું માફી માંગી લઉં. પણ એ મહામંડલેશ્વર છે, શ્રી શ્રી 1008 છે અને જાળવવાનું કામ તમારું છે. એને જાળવી રાખવો એ તમારા હાથમાં છે, કારણ કે એને એના હોદ્દા પ્રમાણે માન હોવું જોઈએ. એ ક્ષત્રિય અને ગદાદંડ, ક્ષત્રિયને દંડ પણ રાખી શકે. મહામંડલેશ્વર બને પછી ક્ષત્રિયને દંડ લઈને નીકળે કે હારે 2 જણા દંડ લઈને હાલી શકે. આવી ડિગ્રી લઈને જો આવેલા ભગવાનદાસ બાપુ છે, આ ડિગ્રીને મહામંડલેશ્વરમાંથી પીઠાધીશ, હું પીઠાધીશ્વર બની ગયો તો હું ગરીબદાસ બાપુ 2 એ અમારે જ પરંપરા છે. હું એવી જ પ્રાર્થના કરું કે હવે પછી પીઠાધીશ્વર બને પણ જાળવવા એક સમાજના. તો આપ સૌ હરખ છે, લાગણી છે. અમારે એક પાંચ બધું છે, અમે 2 એકારે માન બન્યા. રાજમાતાએ બાપુને તિલક કર્યું, મને હું જાગનાથનો ગાદીપતિ બન્યો,
ભંડારીયા અને બાપુ ગોપનાથના. અને અમારો બેનો જન્મ એક નદીના કાંઠે. જે નદીનું પાણી સીતારામ બાપુ જે પાણીમાં નાય ને એ પાણીમાં હું નાહું પાતો, એ પાણી ચાંદણા આવે. એક જ નદી. કારણ કે બ્રાહ્મણ છે, હું ક્ષત્રિય છું. કારણ કે એ નાય એની નીચે નાવું એ મારી ફરજ છે. મારી ફરજ એ છે. એટલે અમે એક ગામના પણ છીએ, એક કુટુંબના પણ છીએ, એક ઘરના પણ છીએ, અને એક પણ શિવના ઉપાસક છીએ. એવા સીતારામ ભગવાન આ જે તમારે અહીંયા ફટીકની જે લિંગ આવી ને, ગુજરાતમાં કઈ નથી. ઓલ ગુજરાતમાં નહીં. અને એ મળે નહીં, પણ કઈ કામનું ભજન જ છે આ સંતોનું. 3 વર્ષમાં મહામંડલેશ્વર બની ન હોય કે પણ કઈક ભજન જ છે આ સંતનું. કારણ કે એક તો બ્રાહ્મણનો દીકરો હોય, ભજનાનંદી જ હોય, અને એમાંય પાછો દેખ મારી લીધો હોય તો એ સોનામાં સુગંધ બધી હોય. અને આ સુગંધને દાગ ન લાગે એ કામ સમાજને કરવાનું હોય છે, આપણે બધાને કરવાનું હોય છે, મારે તમારે જાળવવાનું હોય છે. સતી રહી ગઈ હોય તો ક્ષમા કરજો, પણ આપ સૌને મારા જય સિયારામ, જય અંબે, જય અંબે, જય સિયારામ.